આજની જય સત્ય સનાતન સતી ધર્મની જય. સંત સપૂતને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડુબાડે નહીં જેને તારાયો પ્રભાવ. સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગે અને પરસ્ત્રી જેને માત, જીહવા થકી અસત્ય ન બોલે પરધન નવજાલે હાથ. સદગુરુને શરણે નમો અને માગો પ્રેમ પ્રસાદ, દયા કરે ગુરુદેવજીઓ હરિ રસમૃત સ્વાદ. સદગુરુ મહારાજ ખૂબ આનંદ કરાયો ભૂપત મહારાજે. આ જગમાં અનેક ભક્તો જીવતા મોક્ષ પદ પાયા. એટલે જીવતા મોક્ષ પદ કેવું છે? સંતો ચોખ્ખું કે છે, મોહ મટી જાય એટલે મોક્ષ છે. મોહ મટે ત્યારે અંતરમાં ભક્તિ આવે. મારા તારાનો મોહ ન છૂટે ત્યાં સુધી ભીતરમાં ભક્તિ પ્રવેશ કરતી નથી. એટલે સંતોએ કીધું કે જબ મેં થા તબ હરી નહીં, અબ હરી હે મેં નહીં, પ્રેમ ગલી ઇતની છાકડી તામે દોના સમાય. બે હમાય એવી વસ્તુ નથી. એક પેન હોય ઢાંકણા, એક ઢાંકણા બે રિફિલ પેન જાય ખરી, એમાં શરીર દેહ એક છે. તો આની અંદર એક આત્મા જ હોય, ઈશ્વર જ હોય. બીજી વસ્તુ આમાં કેમ આવે? અને બીજી વસ્તુ આવે છે ત્યાં સુધી બધી મનની કલ્પના છે. આ મન જેટલા ઘોડા ઘડે, જેટલા સંકલ્પ કરે, એટલું આની અંદર ખડું થાય. કારણ કે કાયા છે એ કલ્પ વૃક્ષ છે, અને કલ્પ વૃક્ષ સિદ્ધ થાય ને એટલે એના છાયા બેહે ને એટલે જેવો વિચાર કરે ને એવો પ્રગટ થાય છે. તો આવો વિચાર પ્રગટ ક્યારે થાય? એવી રેણી બને ત્યારે એનો સંકલ્પ સિદ્ધ થયો હોય ત્યારે એ ખરું થાય. જ્યાં સુધી સંકલ્પ સિદ્ધ ન થાય ત્યાં સુધી વિચાર છે એ બધા મનના ઘોડા છે. અને આ મનના ઘોડા મટે ને ત્યારે ઈશ્વર કે ભાઈ તારો દાવો છૂટે તો હું તારી પાસે આવું. તું તારો દાવો છોડતો જ નથી. જો પોતાનો દાવો છૂટે તો આ જીવ છે ને પોતાનો દાવો છોડવા તૈયાર નથી. જ્યાં સુધી એના હાથ લાંબા થાય એટલા લાંબા કરી અને છેલ્લે એમ થાય કે હવે મારા હાથમાં બાજી છે નહીં, પછી ઈશ્વરને હોપે છે. ત્યાં સુધી હોપતો નથી. જ્યાં સુધી એના હાથ લાંબા થાય ત્યાં સુધી ઈશ્વરને હોપે એમ નથી બાજી. પણ પછી એમ થાકીને હારી જાય ને પછી હાશ કરીને બેહે તો ઓલો બાવડો થોભી લે. મહાભારતની કથામાં દ્રૌપદીને સાડી ખેંચવાનું દુશાસને શરૂ કર્યો
પણ દુશાસનની અંદર જ્યારે એ ખેંચતા ખેંચતા દ્રૌપદીને એવું થઈ ગયું કે હવે તો મારી લાજ જાશે, છતાંય જીવ દશા છે ને સાડીને દાંતમાં ભીહી લીધી. કારણ કે આ જીવ છે ને પોતાનો બચાવ કરે, પોતાનો બચાવ કરે ત્યાં સુધી પરમાત્મા આઘો રહે કે તારાથી બળ થાય એટલું કર ભાઈ. તું જો તારું પડું હું પડું તારું અસ્તિત્વ મૂકી દે તો હું ઉભો છું. અને એ સાડીનો છેડો દાંતમાંથી છૂટ્યો કે હે કૃષ્ણ, ત્યાં તો હાડીના તાકા મીણ્યા હોવા, તાકા મીણ્યા હોવા. ઓલાને એમ છું કે આ કોઈ સ્ત્રી છે કે આ તાકો છે કાપડનો. આ જીવ દશા છોડવાની છે, જીવ દશા. પણ જીવ તૈયાર નથી, આ જીવ તૈયાર નથી. નહીં તો આપણને મહારાજે ચોખ્ખું કીધું, લાલન મેં તો નામ અમર પદ પાયા, લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુજીએ મને સમજાયા, લાલન મેં તો નામ અમર પદ પાયા. મારા ગુરુજીએ મને સમજાયા, લાલન મેં તો નામ અમર પદ પાયા. સંતોએ આના ઉપર મનોમંથન કર્યું અને એક એક વસ્તુને બાદ કરતા કરતા છેલ્લે એક નામ રહ્યું. હમણાં કીધું ને કે ભાઈ આમાં ભૂપત એક 3 અક્ષર છે, ક્યાં છે એમ. જો આ નામ જડી જાય તો બધાની ગોત જ્ઞાત છે ને. પણ સંતોએ ટાંક મારી હો. નામ નયન में रम रहा जानत विरला कोई, जाको पूरा गुरु मिला ताको मालूम હોય. આ ટાંક મારી દીધી કે ભાઈ નામ ત્યાં પડ્યું છે. અને પાછું નામને છામે નથી, નામને છામ નથી, દેહને છામ છે. અર્જુન મહારાજ કે આ નામને કોઈ છામ છે નહીં. આ દેખાય છે ને એ છામ આ રૂપને છે, ઘાટને છે, રંગ છે, બધા દેખાય છે એ એના છે, પણ નામને કોઈ છામ છે નહીં. તો આ નામને જાણવું અમર ક્યારે થવાય એના વિશે પાછું એને આગળ બતાવ્યો કે 5 તત્વાની આતા જીયા કોટાડી, ત્રિકોટે તાર લગાયા. 5 જીયા કોટાડી, ત્રિકોટે તાર લગાયા. 5 તત્વને પણ ગુણથી, 5 તત્વ અને 3 ગુણથી આપોઆપ लिखाया. 5 तत्व અને 3 ગુણની પર વસ્તુ છે. હવે 5 તત્વ એટલે આપણે પૃથ્વી, તેજ, અગ્નિ, જળ અને વાયુ, આ 5 તત્વનો આપણો દેહ, એની અંદર 3 ગુણ, રજોગુણ, સત્વગુણ ને તમોગુણ. 5 તત્વની તજિયા કોટડી ત્રિકુટી તાર લગાયા. 5 તત્વ અને 3 ગુણથી એ તો પરસે, એ મારે મન ભાયા, લાલન મેં તો નામ અમર પદ પાયા. લ્યો, 5 તત્વ 3 ગુણથી પર વસ્તુ. હવે આપણે ખોજી ક્યાં, પણ એને સતાય આની અંદર પણ બેઠો છે. આ બોલે ને એ બીજો નથી.
બધાની અંદર બોલી રહ્યો છે, અને જો બોલવા વાળો આમાંથી નીકળી જાય તો આ પૂતળા પડે હેઠા. કારણ કે એને આ વિલસવું હતું ને તો આ માયાનો આધાર લેવો પડ્યો, ત્રણ ગુણને પ્રગટ કરવા પડ્યા, અને પછી એમાં આવીને ઉતર્યો. પણ ત્રણ ગુણથી છે એ ન્યારો. હવે ત્રણ ગુણથી ન્યારો છે એને આપણે સમજવું તો કેમ વિચારીએ. જ્યારે બાળકનો જન્મ થયો હોય ત્યારે બાળકને જન્મ થતાની વેત જે બાળક રડે નહીં, જેટલું મોંનું રડે ને એટલું મંદ બુદ્ધિનું થાય. એટલે ડોક્ટરો એને મારીને રોવડાવે. અને હું કામ રોવડાવે? કારણ કે રોતા રોતા એનો જન્મ થયો. આખી જિંદગી રોતા રોતા જાય ને ભાઈ, જન્મ જ રોતા રોતા થયો છે. પણ કમાણી એવી કરી લે ને તો જબ તો આવ્યો જગત में जग हसे तू रोय पर ऐसी करनी कर सले तुम हसे जग रोय कबीर के. एवी कमाणी કરી લે તો આ પાંચ તત્વ ત્રણ ગુણ. કારણ કે બાળકની અંદર જ્યારે શબ્દનો પ્રવેશ થાય છે ને, અને પહેલા તો માના નાળથી નાળ કપાય. નાળ કપાય ને એટલે એને પોતાના હાહે જીવવાનું થયું. ઓલો માતાના ઉદરથી જે જીવતો હતો અને એને પડ્યો હતો ઉન્મૂન દશામાં, પણ જ્યારે નાળ કાપી છેદન થયો પછી પોતાના હાહે જીવવાનું થયું. ફેફડા ખાલી હતા, આ શ્વાસ ખાટું રોવે, હવા છાઈએ અકળાનો જીવ. થોડીક વાર તે ફરીને રોવે, હવે દૂધ છાઈએ દૂધ જોઈશે એમ ભૂખ્યો થયો. જો આ પરમાત્માની લીલા આપણે વિચાર કરીએ ને તો જન્મ પહેલા જેને દૂધ આપણે હાટું તૈયાર કર્યું હોય તો આખી જિંદગી એટલે આપણને ભરોસો નથી. જેને જન્મ પહેલા દૂધ તૈયાર કરી રાખ્યું હોય, પછી બીજા નંબરમાં આપણે આવ્યા ત્યારે આપણી પાસે કાંઈ હતું નહોતું, છતાં આવ્યા એટલે વારસાઈમાં નામ લાગી ગયો, વારસદાર બની ગયો. કાંઈ નહોતું ને વારસદાર થઈ ગયો સીધો લ્યો. પણ છે આગળથી જેનું હતું વારસાઈમાં નામ આવ્યું ને પાછું વયું જવાનું, આગળ ને આગળ હાલ્યું જાય છે. અહીંથી કોઈ કાંઈ લઈને ગયું નથી અને લઈને જવાના પણ નથી. જે કાંઈ કર્યું છે, કમાણી કરી છે પોતાના માટે, એ વસ્તુ સાચી છે. અને પાંચ તત્વ ત્રણ ગુણ થી એ છે ન્યારા, એ મન મારે ભાયા. લાલન મેં તો નામ અમર પદ પાયા. કારણ કે નામ રહી જાહે પણ ક્યારે? નામ રહનતા ઠાકરા નાણા નહીં રહન, કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડન. કારણ કે જગતમાં કીર્તિ ગવાય. કીર્તિ ક્યારે ગવાય? એવી કમાણી કરી હોય ત્યારે, એવા ગુણો કેળવા હોય ત્યારે જગતમાં નામ રહે. બાકી તો નામ રહે એવું છે નહીં. પછી આગળ કે છે નાહી ઇંગલા નાહી પિંગલા આણે આગળ નાહી લાયા. નાહી ઇંગલા નાહી પિંગલા ओ हम सहमत ये तो परसे आप लिखाया लालना में तो नाम अमर पद पाया.
નામ અમર પદ પાયા. હમણે વાત કરી હતી ને કે ભાઈ આ ભૂમિકાની, આ ભૂમિકાએ પોગે પછી ત્યાં કાંઈ નથી હો. ત્યાં ઈંગલાય નથી, પિંગલાય નથી, ઓહમ ને સોહમ કાંઈ નથી, આપોઆપ लिखाया. એટલે કીધું છે અરે અગર પર એક હે હેરો રમતા રામા, નિષ્દિન નિરખો નયનમાં સત્પુરુષ હે શામા. આ સત્પુરુષ તો હામા છે, પણ સંતોની સદગુરુની શાન મળે ને ત્યારે ખબર પડે કે હામા છે. જ્યાં જુઓ ત્યાં આપના જેવા હામા નજરે આયા. વો સંત મળે તો સંતના જેવા જૂઠાએ જગ ફરમાયા. કારણ કે જે હોય બાર બતાવે, બધાય બાર બતાવે, પણ ગુરુ મહારાજ કે તું પાછો વળી જા, તું પાછો વળી જા. કારણ કે હરિયું કાઢે હરી નહીં મળે, કર્મા દોડમ દોડ, હરી વસે તું જ હાટમાં પાછો વળીને ગોજ. એટલે હાટ કહેતા પોતાનું હૃદય થાય, અને હૃદયમાં જો ભગવાન છે એવું ગીતા સાક્ષી પૂરે છે કે સર્વચ્ચ ચાહમ હૃદય સન્નિવિષ્ટો મત સ્મૃતિર જ્ઞાનમ અપોહનંસ. હું દરેકના હૃદયમાં રહેલો છું, મારાથી બધાને યાદ શક્તિ છે અને મારાથી બધાને જ્ઞાન છે. જો મારાથી મારી વિસ્મૃતિ થઈ જાય તો બધું કાર્ય ડોળાઈ જાય. આપણે હાજે આખા દિવસનો જે કાંઈ કર્મનો પોટલું ભાતું હોય કે કાલ હું કરવાનું છે આપણે હાનથી તૈયાર કરી રાખ્યું હોય ને, સવારમાં બધું ભૂલાઈ ગયું હોય તો કેવી દશા થાય. આ તો પરમાત્માની કૃપા છે, ગુરુની કૃપા છે. સવારમાં જાગતાની સાથે આપણો પોટલું છે ને કે તારે આ મૂક્યું હતું ને અહીંથી ઉપાડ, અને બધું પોટલું છે ને હાજે લઈ લે છે ને ત્યારે ઊંઘ આવે. હો, જ્યાં સુધી વિચારો આવતા હોય ને ત્યાં સુધી નીંદર નહીં આવે. વિચારો નું વમળ જયારે બંધ થાય પછી જ નિંદ્રા આવે છે, ત્યાં સુધી નિંદ્રા આવતી નથી. કારણ કે ચિત્ત છગડોળે સડે, ઘુમરી મારે, અને આમથી આમ પડખા ફેરવે પણ ઊંઘ આવે નહીં. જયારે હુંફાળો હાથ ઈશ્વર ફેરવે ને ત્યારે ઊંઘ આવે. રોજ રોજ આપણને તણ દાન કરે છે પ્રભુ, પણ આપણને ખબર નથી. સવારે જાગતાની સાથે સમૃદ્ધિ યાદ શક્તિનું દાન કરે, ખાવા બેસી એટલે શક્તિનું દાન કરે છે, અને હાજે હુવે ને એટલે શાંતિનું દાન કરે છે ને એટલે ઊંઘ આવે છે. અને નથી ઊંઘ આવતી એને પૂછી જોજો કેટલી કેટલી ગોળીઓ લેવી પડે છે, કેટલી કેટલી ગોળીઓ લેવી પડે છે, ઊંઘવાની ગોળીઓ લેવી પડે. અને ઊંઘ ન આવે તો માણસ પાગલ થઈ જાય, માણસ પાગલ થઈ જાય. આ તો કુદરતની ઈશ્વરની કળા છે કે 24 કલાકમાં 8 કલાક ઊંઘવા માટે આપી છે. 8 કલાકે ઊંઘ પૂરી થઈ જવી જોઈએ. બાકી આપણે ઓલાની ગોળે 12 ને બદલે 14 કલાક હોઈ રહીએ, પછી કે આપણે ભાઈ કાંઈ આ મનુષ્ય જન્મ ધારણ કરીને આવ્યા પાસે કરી ન હોય ક્યાં. પણ ત્યારે સુનતો શાન કરે કે ભાઈ તું ભાગ માથે છોડે છે ને. સંતો એને શું કે છે, તું બેઠો છો ને ત્યાંથી ભાગ કઈક રળવા જાતો 2 પૈસા આવશે, અહીંયા બેઠો રહે તો કોઈ દેવા નહીં આવે. એટલે ગીતાનો આખો કર્મ યોગ બતાવ્યો. ભગવાન કે હું કર્મ નહીં કરું તો આખું આ જગત કર્મહીન બની જાહે, કર્મહીન બની જાહે. અને આ જીવ કર્મ કર્યા વગર 1 સેકન્ડ પણ ન રહી શકે, 1 સેકન્ડ પણ કર્મ કર્યા વગર રહી શકતો નથી. કારણ કે ખાવું કર્મ છે, પીવું કર્મ છે, હાથ પગ હલાવવા કર્મ છે, આ બધું કર્મ જ છે. પણ આપણે કર્મ કોને કહીએ છીએ? જે ધંધો કરીએ ને એટલું જ કર્મ, એને જ કર્મ ગણીએ છીએ. પણ આ દેહથી જે ક્રિયાઓ થાય છે એ બધું કર્મ છે. એટલે કીધું કર્મ પ્રધાન વિશ્વ કર રાખા, જેનર જેહી કર્મ કરે વોઈ ફલ શાખા.
જેવું કર્મ એવું ફળ. પણ તરત નહીં હો. હા, ફળે તો 3 પ્રકારનું કર્મ છે, એમ ફળે 3 પ્રકારનું છે. તો પહેલું કર્મ છે ક્રિયામણ. પહેલા આંખ ખુલે પછી વિચાર શરૂ થાય કે હું જાગ્યો. પહેલી આંખ ખુલે પછી નક્કી થાય કે હું જાગ્યો. જ્યાં સુધી આંખ વિચારેલી હોય ત્યાં સુધી નક્કી ન થાય હું જાગ્યો. આ ક્રિયા પહેલા થાય છે, એટલે એને ક્રિયામણ કર્મ કીધું. અને ક્રિયામણ કર્મનું ફળ તરત મળે, તરત ફળ મળે. તો ક્રિયામણ કર્મ કેવું હોય? આપણને તરસ લાગી, પાણી પી લીધું એટલે આપણને શાંતિ થઈ ગઈ. શાંતિ થઈ એનું ફળ છે. ભૂખ લાગીને ખાઈ લીધું એટલે આપણને તૃપ્તિ થઈ ગઈ, એનું ફળ છે. પણ કોઈને આપણે અપશબ્દ કીધો અને ફટ દઈને વળગાડી દે ને, તરત એનું ફળ છે. એનું ફળ તરત મળે. ક્રિયા કરે એનું ફળ તરત મળે. પછી સંચિત કર્મ, જે કાંઈ આપણા સંચિતમાં પડેલા કર્મના આધારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે ભોગવવા માટે. તો સંચિતમાં પડેલો કર્મ કેવું છે કે આપણે જે ધંધો કરતા હોઈએ તે ધંધો કરતા કરતા 1 મહિનો 2 મહિના થયા એટલે આપણે મહેનત કરી છે, તો આપણને એનો પગાર મળવાનો છે. મહેનત કરી છે, આપણે 4 મહિના ખેતીમાં કામ કરીએ છીએ, તો દિવાળી આવે એટલે આપણે એનું ઉત્પાદન લાવવાના છીએ, એવું નક્કી છે. તો સંચિતમાં પડેલા કર્મને આધારે આપણને આ મનુષ્ય દેહ મળ્યો છે ભોગવવા માટે. પણ ગુરુ શરણે જાય એટલે કે ભાઈ તારે સંચિતે નહીં અને ક્રિયામણે નહીં, આ 2 કર્મ અહીંયા મળીને ભસ્મ થઈ જાય. પછી વધે પ્રારબ્ધનું કર્મ. તો પ્રારબ્ધનું કર્મ કેવું છે? પ્રારબ્ધનું કર્મ એવું છે કે આપણે જ્યારે ઘડતર થયું હોય માતાના ઉદરમાં, અને એમાંથી આપણી જે આ નસું બંધાણી છે ને, આ નસુની હારે જડાન આવેલું છે. આ નસુની હારે જડાન આવેલું છે, એને કહેવાય પ્રારબ્ધનું કર્મ. અને આ પ્રારબ્ધનું કર્મ પૂરું થાય પછી કોઈ કોઈની વાટે કોઈ ઊભું રહેતા નથી. એટલે કીધું પૂર્વ જન્મના સુકૃત ફળ્યા, આવી પ્રભુ ભજનમાં મળ્યા. આ તો પૂર્વ જન્મના સુકૃત ફળ્યા, આવી કોઈ ઋણાનો બંધે મળ્યા. જેવા વાદળિયા વિખરાય, આ તો પંખીડાનો મેળો. કોઈ આજ જશે કોઈ કાલ, આ તો પંખીડાનો મેળો. નહીં પુરુષ જ્યાં નહીં પ્રકૃતિ. આપણે જે વાત ચાલતી હતી, જ્યાં પુરુષ નથી, જ્યાં પ્રકૃતિ પણ નથી, જ્યાં પુરુષ, પુરુષ કોને કહેવાય અને પ્રકૃતિ શું છે? આ 5 તત્વોનો દેહ છે એ પ્રકૃતિ છે. અને 5 તત્વોના દેહની અંદર આવીને બોલવા વાળો જે છે ને એ પુરુષ છે. આ બેઠાની બધી નારી છે. પછી પુરુષના દેહ હોય તો ભલે, સ્ત્રીના દેહ હોય તો ભલે, પણ બધાની અંદર બોલવા વાળો છે એ પુરુષ છે. અને નહીં પુરુષ જાય, નહીં પ્રકૃતિ, નહીં એ બીજ में આયા. કારણ કે બીજમાં આવે એવો નથી. આપણે 12 બીજ ઉજવીએ અને 12 બીજમાં આપણે ભજન ગાઈએ કે 12 બીજના ધણીને સમરો નકળંગ નેજા ધારી. બરાબર. હવે અહીંયા લાલજી મહારાજ એવું કહે છે, નહીં પુરુષ જા, નહીં પ્રકૃતિ, નહીં એ બીજ में આયા, આપ રૂપી એક જ આત્મ વિશ્વ મહી દર્શાયા. લાલન જેને લાલન મેં તો નામ અમર પદ પાયા. કારણ કે બીજથી બારો છે, બીજથી બારો છે. નક્કી કરવું હોય તો 5 તત્વ કી તજી કોટડી ત્રિકુટી તાર લગાયા. 5 તત્વને 3 ગુણથી પર છે, ઈ મારે મન ભાયા. આ બીજની બારો છે. હવે બીજની બારો છે, શબ્દ બીજથી બારો છે. શબ્દ બીજમાં આવે એવો
નથી. કારણ કે हमने કીધું શબ્દ आर है शब्द पार है शब्द की शब्द ढेरिया શબ્દમાંથી શબ્દ નિકાલે વહી સદગુરુ અમેરિયા. કારણ કે શબ્દમાંથી શબ્દ આપવા વાળો તો ઈ છે. એટલે કીધું છે કે તમે જોજો રે હે આમાં જંત્રીનો બજાવનાર કોણ છે. હારે આમાં જોજો રે જંત્રીનો બજાવનાર કોણ છે. નથી એને તત્વ કે નથી એને પાર, નથી એને પાર, નથી અને તત્વ કે નથી અને તાર, નથી અને તાર. એ વચન માંથી વચન બોલે, વચનમાંથી વચન બોલે, વચનમાંથી વચન બોલે, વચનમાંથી વચન બોલે. બહુ કરે રણકાર. તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે. તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે. જ્ઞાન ધ્યાન છંદ રાગ પોતે નહીં વૈરાગ, પોતે નહીં વૈરાગ. જ્ઞાન દાન સંગ પોતે નહીં વેરાગ, પોતે નહીં વેરાગ. એ ભોજનિયા એને ભાવે નહીં, ભોજનિયા એને ભાવે નહીં, ભોજનિયા એને ભાવે નહીં, ભોજનિયા એને ભાવે નહીં. ભજન નો આહાર. તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે. તમે આમાં જોજો રે આ જંત્રીનો બજાવનાર કોણ છે. આ વગાડવા વાળો કોક વગાડે છે ને એટલે વાગે છે. આ જંત્રી બંધ થઈ જાય ને જન કહેતા માણસ થાય અને માણસને તરવા માટે આ સત સમાગમ છે. બાકી પશુ પક્ષીને આપણે વિચાર કરીએ કે ગાય ભેંસ કે એનું વાસરડું જન્મીને તરત પાણીના હોદમાં નાખો ને તો તરતા આવડે એને. અને આપણે 60 વર્ષ 70 80 થાય તો આપણને તરતા શીખવું પડે છે. ત્યાં કોઈ આપણે વિચાર નથી કરતા. ઓલાને જન્મતાની સાથે તરતા આવડે છે. પરમાત્માની કૃપા જોવો. અને આપણને આ જીવ દશા લાગી છે ને હું પણાનો દાવો એટલે હું તરી જાશ, હું તરી જાશ. આ અહમ નથી જાતો. અને અહમ મટે ને તો માણસ નિર્મળ થઈ જાય, નિર્મળ થઈ જાય, નિર્મળ થઈ જાય. કારણ કે લાલન મેં તો નામ અમર પદ પાયા. નામ અમર છે અને અમર પુરુષ આઘા નથી. છે પોતાની પાસ, પોતાની ભેગો છે. એ વસ્તુ અમર છે. અને અમર તત્વને જાણી લીધા પછી અમરનાથની યાત્રાએ ન જવું પડે. હો, અમરનાથની યાત્રાએ ન જવું પડે. કારણ કે આ તો 3.5 તાળીનો બોધ છે. અને 3.5 તાળીના બોધમાં સમજાઈ ગયું તો સમજાઈ ગયું. જો સુરતા ધ્યાન રાખે, બરાબર ખગાકાર હોય તો પોતાના સ્વરૂપનું દર્શન થઈ જાય કે હું આ છું. હો, પોતાની ખબર પડી જાય. હમણે કીધું ને હું છું કોણ ને હરી છે કેવા, જ્યાં સુધી નહીં સમજાયા આત્મ હરીને આપે નો ભાળ્યા, મિથ્યા જન્મ ગુમાયા. લાલન મેં તો આતમ નહીં ઓળખાય. લાલન જેને આતમ ન ઓળખાણો તો પોતાનું સ્વરૂપ ક્યાંથી ઓળખાય. પણ પરમ પુરુષોત્તમ મળ્યા નિજ સ્વરૂપ દેખાયા. પરમ પુરુષોત્તમ મળ્યા નિજ સ્વરૂપ દેખાયા. લાલન કોલે ભાવના મારો બોલે છે, ભાવના મારો
લાલ નામે તો નામ અમર પદ પાયા ગુણ ગુરુ પુરુષોત્તમ મળતા લાલજી મહારાજ ને ગુરુ પુરુષોત્તમ મહારાજ મળ્યા ધીણોજ વાળાને, અને એને નક્કી થઈ ગયું, અને પછી એને નીરજ પરત ગુણ ગાયા. બોલે ઈ 52 તો આપણે બધા ગુરુ શરણે ગયા છીએ. એક એક વસ્તુ બારી મૂકી, ભાઈ ક્યાંથી બોલાય, કોણ બોલે, માલપાથી બોલે, બહારથી બોલે, બધી વસ્તુ જો ખ્યાલ રહ્યો હોય તો ખબર પડે ક્યાંથી બોલાય છે. એટલે કીધું છે ગંગામાએ કે તમે તમારું શીશ ઉતારો તો રમાડું 52 બાર. આ 52 બારની વસ્તુ છે, પણ સંતોએ એના માટે 52 બાર કઈ રીતે જાણવું તો અનુભવ કરીને કીધું કે આ ધર્મને કઈ રીતે આપણે જાણવો વરવો. તો કે એક અંગના 9 ટુકડા કરો, શીશ ઉતારીને ધરણી ધરો તો નિજિયા ધર્મને વરો, પોતાના ધર્મને તો વરે. પણ કોકને શરણે માથું નમાવવું એમાંય શરમ લાગતી હોય, આમાં નિજિયા ધર્મને કેમ વરવું? નીચ કહેતા પોતે થાય, પોતે પોતાના ધર્મને વરવાનું છે. કારણ કે પોતાના પુણ્ય વિના પાર નહીં પામે, પોતાનો પુણ્ય વિના પાર પમાય એવું નથી. એટલે સંતોએ ખૂબ આપણને ઠપકા દીધા છે, અને આપણા માટે એ ઉપદેશ છે, આપણા માટે ઉપદેશ છે. એટલે સંતોએ એવા ઠપકા માર્યા, લગ્યા કલેજે છેદ ગુરુના વેદ હું જાણે એ વાતો, હોય પતિવ્રતા નાર પદમણી સોઈ જાણે પિયુકી બાતો. કારણ કે કલેજે જ્યારે આપણને લાગે ને ત્યારે આ હૈયું વિંધાય એમ છે, નકર વિંધાય એવો નથી. અને એકવાર વિંધાઈ ગયું તો શું કે ખબર પડે કે તૂટ પડે ભલે ધરણી આકાશા, સુખ જાવે સમદર સાતો, તોય ને વિચરું મારા પ્રાણ પિયુકો, નિર્ભય ને તણી નાતું. લગ્યા કલેજે છેદ ગુરુના. ગુરુનો છેદ હૃદયમાં લાગી ગયો હોય ને તો હૃદય વિંધાઈ જાય, અને વિંધાણા ને એ મોતી થયા, અને મોતી થયા ને એ મુંગટમાં મઢાણા. મોતી જે મુંગટમાં મઢાય ને એ વિંધાણા ને એટલા મોતી થયા. આવું ગુરુ મહારાજ નું જ્ઞાન છે, જેને જેને સમજાય. પછી જે આપણે બધી ચર્ચા કરવાની છે. એટલે વિંધાણા એ મોતી થયા, પણ થયું કેવું? ઘોડો ભાંગ્યો ઠેકતા, મન ભાંગ્યું કવેણ, મોતી ભાંગ્યું વીંધતા, અને નહીં હાંધો કે નહીં રેણ. એકવાર વિંધાઈ ગયું ફાટી ગયું પછી એને હાંધો રેણ થતો નથી. આ હાંધો રેણ કરવા માટે આ જીવ છે ને પરમાત્માના પદને પામવા માટે મહેનત કરે છે, પણ નવા છોપડે નહીં ચડે. આ તો આદિ અનાદિની રીત, પૂર્વના જે હશે એ આવી મળશે, જેને પૂર્વ જન્મની પ્રીત. એ ખાતાનો અંશ હશે, એ જ આમાં બેહીએ કે બીજાનું કામ નથી. કારણ કે એને કાંઈક પૂર્વની પ્રીત હશે, અને પૂર્વની પ્રીત હોય ને ત્યારે એને આ વસ્તુ ભાવે. બાકી ખીર ખારેક ને તો એના મોઢા વાગે. ઠીક છે, એટલું નથી કેવું. હવે સદગુરુ મહારાજની જય.